18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે, આપણો ઇતિહાસ, વારસો અને જામનગરની ઓળખ ઉજવવાનો ખાસ દિવસ. જામનગરને હેરિટેજ સિટી શા માટે કહેવામાં આવે છે? તો ચાલો મારી સાથે આજે આપણે જામનગરની ટોપ 5 હેરિટેજ સાઇટની મુલાકાત લેશું. પ્રતાપ વિલાસ પેલેસ જામ રણજીતસિંહ દ્વારા 1907 થી 1915 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. પેલેસનું ઇન્ડો યુરોપિયન આર્કિટેક્ચર વિક્ટોરિયા મેમોરિયલ બિલ્ડિંગ કોલકાતા પરથી લેવામાં આવ્યું. જામ રનવલજી દ્વારા બનાવવામાં આવેલ તે સમયે સૌરાષ્ટ્રમાં આવેલ એકમાત્ર એવી ઇમારત જેની હાઇટ 139 ફૂટ છે. જામનગર અને ભુજના રાજાઓ બંને ભાઈઓ હતા. એવું કહેવાય છે કે ભુજ જવાનો 300 કિલોમીટરનો ખુફિયા રસ્તો અહીંથી હતો. નવરનગરના રાજા દ્વારા લાખોટા પેલેસનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું, જે જામનગરનું ખાસ એટ્રેક્શન પોઈન્ટ છે, જે અત્યારે મ્યુઝિયમ તરીકે શોકેસ કરવામાં આવ્યું છે. 17મી સદીમાં વજીર મહેરામણ ખવાદારો બનાવવામાં આવેલ ખંભાળિયા ગેટ જામનગરનો ઐતિહાસિક ગેટ છે. હાલમાં અફસર ગેલેરી અને ઐતિહાસિક ચિહ્નો રાખેલ છે. 1540 એડીમાં જામનગરના પહેલા રાજા જ્યારે જામનગર નવાનગર તરીકે જાણીતું હતું, ત્યારે જામ રાવલજી દ્વારા દરબારગઢનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ માસ્ટરપીસ એક સમયે જામનગરના મુખ્ય એન્ટ્રન્સ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું.